હેલો બાળકો, તો વેલકમ ટુ ફિનિક્સ ડિજિટલ ઓફ સંજીવની બેચ એન્ડ આપણે જે ડિસ્કસ કરતા હતા વિદ્યુતશાસ્ત્ર, સ્થિત વિદ્યુતશાસ્ત્ર, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એના લેક્ચર 1, લેક્ચર 2 અને લેક્ચર 3 તમે જોયા હશે. એમાં આપણે ડિસ્કસ કર્યું કુલમ્બ બળ, કુલમ્બ ફોર્સ, એના એક્ઝામ્પલ્સ આપણે ડિસ્કસ કર્યા. બરાબર. કુલમ્બ ફોર્સ જેની ફોર્મ્યુલા છે કે Q1 Q2 ના છેદમાં R². બરાબર. આ આપણે ડિસ્કસ કર્યું. એના પછી સંપાતીકરણ, બળનું સંપાતીકરણ આપણે યાની કે એક જ વિદ્યુતભાર ઉપર આજુબાજુના બધા વિદ્યુતભારના કારણે જે ફોર્સ લાગતો હતો નેટ ફોર્સ. બરાબર. એ જે છે આપણે કઈ રીતે આપણે એને લખી શકાય, કઈ રીતે આપણે એને ગણી શકાય. બરાબર. એ આપણે ડિસ્કસ કર્યું. આટલું આપણે ડિસ્કસ કર્યું છે અત્યાર સુધી. રાઈટ, ક્લિયર. ઓર આપણે એક્સ્ટ્રા આપણે મિસેલિનિયસ ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરીએ. તો આજના લેક્ચરમાં આપણે કુલમ્બ ફોર્સ પરના થોડા અઘરા સવાલ અને થોડા PYQs જે છે એને આપણે ડિસ્કસ કરશું. સો લેટ્સ બિગિન. ચાલો. જો આપણી સામે એક ક્વેશ્ચન છે. આપણે અહીંયા બે સમાન ગોળાઓ A અને B જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે F જેટલા બળથી એકબીજાને અપાકર્ષે છે. ઓકે, ચલો. ત્રીજો સમાન અવિદ્યુતભારિત ગોળો C પ્રથમ ગોળા A અને ત્યારબાદ ગોળા B ને સંપર્કમાં લાવવામાં આવે છે અને છેલ્લે તેને ગોળા A અને B ની મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે તો ગોળા C પર લાગતું બળ કેટલું હશે? ઓકે, પ્રશ્ન ધ્યાનથી સમજો અને શું કહેવા માગે છે એકવાર જુઓ. બરાબર. કે આકૃતિ દોરો જાતે. બરાબર. અને પછી અપ્રોચ કરો. ચલો. જો અહીંયા એવું કીધું છે કે ગોળો A છે અને આ એક ગોળો B છે અને આ એક ગોળો C છે. બરાબર. આ રીતે. ચલો. હવે એમ કીધું છે કે ભાઈ ગોળા A અને B પર તો વિદ્યુતભાર છે જ. બરાબર. કેટલો વિદ્યુતભાર છે? બે સમાન ગોળાઓ, મતલબ ત્રિજ્યા સરખી છે અને બંનેને F જેટલું બળ લાગે છે. બંનેને F જેટલો બળ લાગે છે. ઓકે, બંનેને F જેટલો અપાકર્ષણ બળ લાગે છે. અચ્છા. અને વિદ્યુતભાર કેટલા છે? ત્રીજો સમાન અવિદ્યુતભારિત ગોળો, મતલબ સમાન અવિદ્યુતભારિત ગોળો C. બરાબર છે. પ્રથમ ગોળા A અને ત્યારબાદ ગોળા B સાથે સંપર્કમાં લાવે. ઓકે, હવે છે ને આની પર છે ને Q છે અને આની પર પણ Q છે. બરાબર છે. જે રીતે પ્રશ્નમાં કીધું છે એ રીતે આપણે ચેક કરીએ. બરાબર. તો બંને ઉપર જે છે ને સમાન વિદ્યુતભાર જ છે. ડન. ઓકે, ચલો. હવે Q ને Q હોય એટલે ફોર્સ F છે અને બંને વચ્ચેનો અંતર R છે. હવે જ્યારે C છે ને A ઉપર A ની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. આ C ગોળો છે એને A ની સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. C ગોળો છે એને A સાથે સંપર્કમાં લાવવામાં આવે છે. બરાબર. એટલે કેવું થશે કે વિદ્યુતભાર જે છે એ 50-50 થઈ જશે, અડધો અડધો થઈ જશે. ઓકે, એટલે આ જે ગોળો C છે એને આપણે ટચ કરાવી દીધું. જો ટચ કરાવી દીધું ટચ આ રીતે ટચ કરાવી દીધું. યસ. તો હવે જે વિદ્યુતભાર છે એ 50-50 થઈ જશે, 50-50. બરાબર. કેમ કે સમાન ગોળાઓ છે અને ત્રિજ્યા પણ સરખી છે એટલા માટે. ઓકે, યાની કે હવે ત્યારબાદ કેવું થશે? ઓહો, આ રીતે. ચલો, થઈ ગયું કોપી. વેરી ગુડ. હવે C ને જે આ Q/2 થઈ જશે અને આ પણ Q/2 થઈ જશે. ત્યારબાદ શું છે કે C અને B ને ટચ કરાવવામાં આવે છે. C અને B ને ટચ કરવામાં આવે છે એટલે ટોટલ વિદ્યુતભાર જેટલો હોય ને એનાથી હાફ વિદ્યુતભાર થઈ જાય. બરાબર. એટલે Q + Q/2 એટલે 3Q/2 3Q/2. બરાબર. 3Q/2 છે એટલે ટોટલ 3Q/2 હોય પછી તો એનો અડધો એટલે 3Q/4. એટલે કે હવે જે છે આની ઉપર છે ને 3Q/4 અને આની ઉપર પણ 3Q/4 થઈ જશે. બરાબર. એટલે આ રીતે થઈ જશે. એટલે Q/2 3Q/4 અને આ પણ 3Q/4. આ છે ને અંતિમ વિદ્યુતભારનું વિતરણ છે. અંતિમ વિદ્યુતભારનું વિતરણ છે. ઓકે, ડન. ચલો. હવે એવું કહેવામાં આવે છે કે આ જે C ગોળો છે એને છે ને વચ્ચે મધ્યબિંદુ પર રાખવામાં આવે છે. ઓકે, તો ગોળા C પર લાગતું બળ કેટલું? ઓકે, મતલબ આ ગોળો A છે, આ ગોળો C થઈ ગયો અને આ ગોળો B છે. બરાબર. અહીંયા 3Q/4 વિદ્યુતભાર છે, 3Q/4 વિદ્યુતભાર છે અને અહીંયા Q/2 વિદ્યુતભાર છે. બરાબર. અને અંતર
r/2 જેટલું છે અને અહીંયા પણ અંતર r/2 જેટલું છે. અહીંયા પણ r/2 છે, આ પણ r/2 છે. ઓકે, તો C પર લાગતું બળ યાની કે આઈડિયો જે છે q/2 બરાબર એ આને છે ને અપાકર્ષણ કરતો હશે યાની કે F1 અને આ જે 3q/4 છે એ છે ને આને અપાકર્ષણ કરતો હશે F2. ડન. ઓકે, એટલે F net FC ઇક્વલ ટુ F1 માઇનસ F2 બરાબર એનું મૂલ્ય યાની કે q/2 3q/4 ના છેદમાં r/2 નું સ્ક્વેર બરાબર માઇનસ કે 3q/4 ના છેદમાં r/2 નું સ્ક્વેર. ડન. આ થઈ ગયું FC નું મૂલ્ય એટલે FC ઇક્વલ ટુ 3kq² બાય 8 r² ઇન્ટુ 4 માઇનસ 9/16 kq² બાય r². અને એક 4 નીચે એ ઉપર આવી જશે અર્થાત 12/8 kq² બાય r² માઇનસ 9/4 kq² બાય r². આ થઈ ગયું F. ઓકે, સો kq² બાય r² ને આપણે બહાર કાઢી લઈએ અર્થાત F ઇક્વલ ટુ kq² બાય r² ને બહાર કાઢી લઈએ. આથી જશે 12/8 માઇનસ 9/4. 12/8 માઇનસ 9/4. એક કામ કરીએ અને 4 કરી નાખીએ તો 4 2 ઝાર ને 6 2 ઝાર 6/4 એટલે માઇનસ 3/4 થઈ જશે. એટલે મૂલ્ય છે એટલે માઇનસ કેન્સલ કેમ કે મૂલ્ય જ લેવાનું છે. F ઇક્વલ ટુ 3/4 ઇન્ટુ kq² બાય r². અને તમને ખબર છે કે kq² બાય r² ને એ લોકોએ F કીધેલું છે, પહેલેથી જ F કીધેલું છે બરાબર. ક્યાં સર? આઈ જો F કેટલું હતું તો કે kq² બાય r², kq² ના છેદમાં r² બરાબર. એટલે એ તો આપેલું જ હતું kq² ના છેદમાં r². એ તો ખબર જ હતી kq² ના છેદમાં r². એટલે એ તો આપણને ખબર જ હતી. ઓકે બરાબર. તો અહીંયા હું લખી શકું કે ભાઈ kq² બાય r² જે છે એને હું F લખી શકું. હા સર બિલકુલ લખી શકો. તો FC થઈ જશે 3/4 ઇન્ટુ F બરાબર 3/4 F. સો 3/4 F આ રીતે. ક્લિયર? ચલો નેક્સ્ટ સવાલ. ટૂંકા બિંદુથી x અંતરે q અને પ્લસ q અનુક્રમે 0/2 અને d આગળ મૂકેલા છે અને x = 0 આગળ મૂકેલ પ્લસ q દ્વારા અનુભવાતું કુલ બળ 0 હોય તો q નું મૂલ્ય કેટલું છે? ઓકે ચલો આ રીતે છે. x = 0 d/2 અને d. ઓકે અહીંયા q છે. ઓકે પછી d/2 પર સ્મોલ q અને પછી અહીંયા પાછું કેપિટલ Q છે. ઓકે હવે પૂછ્યું છે કે આપણને x = 0 પર જે q મૂકેલો છે ને એના દ્વારા અનુભવાતું કુલ બળ 0 હોય તો q નું મૂલ્ય કેટલું થશે? એવું કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ આની પર નેટ ફોર્સ 0 યાની કે આઈડિયો પ્લસ q છે ને એ આને અપાકર્ષશે તો આઈડિયો જે છે એ આને આકર્ષણ કરશે બરાબર. તો q નું મૂલ્ય પૂછે છે યાની કે કામ કરીએ આપણે આ F1 અને F2 બંને છે ને એને સરખાવી દઈએ એટલે આની પર નેટ બળ 0 થઈ જાય કે નહીં? હા સર થઈ જાય ને. ચલો સર તો આપણે સરખાવી દઈએ. ઓકે ચલો સરખાવી દઈએ બરાબર. યાની કે F1 = F2. વેરી ગુડ. અચ્છા ચલો સર તો q ના છેદમાં d/2 નું સ્ક્વેર. અચ્છા d²/4 ઉપર જાય એટલે 4 ઉપર. ઓકે ઇક્વલ ટુ આ બેનું kq² ના છેદમાં d². અચ્છા ઓકે
બરાબર. તો કે થી કે કેન્સલ, ડી સ્ક્વેરથી ડી સ્ક્વેર કેન્સલ, ક્યુથી એક ક્યુ કેન્સલ. બરાબર છે. ઓકે, એટલે અહીંયા આપણને મળશે બાબા, देखो के थी के कैंसल, डी स्क्वेर कैंसल, एक क्यू थी एक क्यू कैंसल. ओके, એટલે આ થઈ જશે 4q ઇક્વલ ટુ અ ક્યુ. સો ક્યુ બરાબર ક્યુ બાય 4. પ્લસ કે માઇનસ? તો કે માઇનસ. કેમ? તો કે અહીંયા અપકર્ષણ આપણે આકર્ષણ કરાવ્યું ને, આકર્ષણ કરાવ્યું. આ ક્યુ જે છે એને આપણે માઇનસ માનેલો છે, બરાબર. કેમ કે આ સાઈડ એક બળને રાખવો પડશે ને આને નલિફાઈ કરવા માટે, એટલા માટે આ ક્યુ જે છે એને માઇનસ હોવું પડશે. એટલે માઇનસ ક્યુ બાય 4 વિલ બી અવર આન્સર. ડન. ચલો નેક્સ્ટ. વિદ્યુતભાર ક્યુ એક ચોરસના બે વિરુદ્ધ શિરોબિંદુઓ પર મૂકેલ છે, બાકીના બે શિરોબિંદુઓ પર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે. અચ્છા, જો વિદ્યુતભાર ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો ક્યુ બાય ક્યુ કેટલું? ઓકે, જો આ રીતે છે વિદ્યુતભાર છે. ઓકે, અને આપણને શું પૂછ્યું છે? ક્યુ અને શિરોબિંદુઓ પર, બરાબર, કોઈ પણ બે શિરોબિંદુઓ પર મૂકેલ છે, બરાબર. એટલે એક આપણે અહીંયા ક્યુ મૂકી દઈએ અને બે વિરુદ્ધ બાકીના બે શિરોબિંદુઓ પર માઇનસ ક્યુ જેટલું વિદ્યુતભાર છે. ઓકે, ડન. જો વિદ્યુતભાર ક્યુ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય. અચ્છા, આની પર નેટ બળ 0 છે, આની પર નેટ બળ 0 છે, આની પર નેટ બળ 0 છે, આની પર નેટ બળ 0 છે. ઓકે, તો બંનેનો ગુણોત્તર. ઓકે, ડન. કોઈ દિક્કત નહીં સર. કઈ રીતે સર? વિચારવાનું કઈ રીતે સર? ચલો દેખો ભાઈ, આ જે છે આઈડિયો આ કરશે, હા બિલકુલ આ કરશે, એટલે આ કરશે. ઓકે, આઈડિયો આકર્ષણ કરશે, હા બિલકુલ આકર્ષણ કરશે. ઓકે, એટલે આ બેના કારણે જે પરિણામી બળ છે એ આ રીતે થશે, હા બિલકુલ થશે સર. અને આઈડિયો જે છે એ અપકર્ષણ કરશે, હા આઈડિયો સર, હા અપકર્ષણ કરશે. અચ્છા, તો આ બે બળ ઇક્વલ હોવા જોઈએ સર? હા બિલકુલ હોવા જોઈએ. અચ્છા, તો સર તો અહીંયા એક વસ્તુ ખબર પડે સર કે ચલો આ બળ જે છે એને આપણે એફ માની લઈએ અને સર આઈડિયો બળ છે ને એફ માની લઈએ. તો આઈડિયો બળ જે છે એને કેટલું માનવું પડશે સર? તો ભાઈ જોઈ લો ને, અંડર રૂટમાં a² + b² + 2ab cos 90, બરાબર. cos 90 0 એટલે અંડર રૂટમાં a² + b² એટલે અંડર રૂટમાં f² + f², બરાબર. પરિણામી ફોર્મ્યુલા f² + f² + 2 × f1 f2 cos 90 0 यानी कि अंडर रूटમાં 2f² यानी कि f√2. આ થઈ ગઈ ને પરિણામી બળની ફોર્મ્યુલા. એટલે આ થઈ ગયું સર અંડર રૂટમાં 2 × f. ઓકે, તો અરે બેટા, તો આ જે વિરુદ્ધ ઓપોઝિટ દિશામાં જે બળ લાગે છે એ કેટલું હશે? એ છે સર કે q² ના છેદમાં વિકર્ણનો વર્ગ. વિકર્ણ કેટલું છે બાબા? √2a. વિકર્ણ કેટલું હોય? √2a. વિકર્ણ કેટલું થાય? ચોરસનું વિકર્ણ કેટલું થાય બચ્ચા? √2a. તો √2a નો સ્ક્વેર એટલે કે 2a². અચ્છા, અને આ f ની મૂલ્ય કેટલું હોય સર? કે q ના છેદમાં a². અચ્છા, f નું મૂલ્ય કેટલું હોય સર? કે q ના છેદમાં a². અચ્છા, ચલો સર. તો ખેર એનીવેઝ, તો સર આ બેને આપણે સરખાવવાનું છે? હા બિલકુલ સરખાવવાનું છે. ઓકે, હા, તો સર કે q² ના છેદમાં 2a² इक्वल टू √2 × f. f बोले तो सर के q ના છેદમાં a². ઓકે સર, ચલો અહીંથી કેન્સલ કરો. a² થી a² કેન્સલ, k થી k કેન્સલ, q થી q કેન્સલ. અચ્છા, હવે શું મળ્યું? q ના છેદમાં q ઇક્વલ ટુ 2√2. ઓકે, આપણે q બાય q જોતું હતું. હા સર, તો કેટલું આવ્યું? 2√2. ઓકે, અચ્છા, અને પ્લસ કે માઇનસ? તો ચલો ખેર, એ તો માઇનસ આવશે. કેમ? રીઝન કે માઇનસ ક્યુ. ઓકે, એન્ડ ઓપોઝિટ દિશા છે. દિશા લીધી છે આ લોકોએ, બીજું કંઈ નહીં, જસ્ટ ડાયરેક્શન લીધી છે. ડાયરેક્શન, બરાબર. આપણે
એક આ રીતે લઈ લીધું ને, મતલબ કે આ જે ક્યુ છે ને આ ક્યુ છે, બરાબર. તો આને ઓપોઝિટ લીધું અને આ બેના કારણે ફોર્સ આમ છે, તો આના કારણે ફોર્સ આમ છે, બરાબર છે. તો આપણે જસ્ટ કે આ બંનેને બેલેન્સ કરવા માટે આ જે ક્યુ આવશે, બરાબર. યાની કે કહેવાનો મતલબ એમ છે કે કહેવાનો મતલબ એવો છે કે ક્યુ બરાબર 2√2 આટલું થાય ખરું, બરાબર. અને જે છે આ ક્યુ અને ક્યુ આ બંનેની સાઇન છે ને ઓપોઝિટ હોવી જોઈએ. જો આ નેગેટિવ હોય ને તો આ પ્લસમાં હશે, અને જો આ પ્લસમાં હોય ને તો આ માઇનસમાં હશે, બરાબર. ઓકે, એટલે કે જો આ ક્યુ જે છે એ માઇનસમાં છે તો અહીંયા માઇનસ ક્યુ મૂકી દઈશું, એટલે -2√2 ક્યુ, -2√2 ક્યુ, -2√2 ક્યુ. ઓકે, ક્લિયર વસ્તુ. ચલો નેક્સ્ટ પ્રશ્ન. નેક્સ્ટ જોઈએ. એક સમાન વાહક ગોળા એ અને બી પર સમાન વીજભાર છે, તેમની વચ્ચે અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું અંતર વચ્ચેનું બળ F છે. ત્રીજો સમાન વાહક ગોળો C જે વિદ્યુત ભાર રહિત છે અને તેને પહેલાં ગોળા એ અને પછી ગોળા બી સાથે સ્પર્શ કરવામાં આવે અને દૂર કરવામાં આવે. હવે એ અને બી ગોળાની વચ્ચે કેટલું બળ લાગશે? ઓકે, આપણે કરી ચૂક્યા છીએ આમ તો, કે જે આપણે ગોળો છે, બરાબર. આમાં એવું કીધું છે કે આ ગોળો એ છે અને આ ગોળો બી છે, બરાબર. આ ગોળો એ અને આ ગોળો બી, બરાબર. અત્યારે ક્યુ અને ક્યુ વિદ્યુતભાર છે અને એક ત્રીજો જે ગોળો છે આ નાનકડો એવો સી રાખી દઈએ, આ વિદ્યુતભાર રહિત છે, બરાબર. પહેલાં આપણે સી સાથે ટચ કરીએ, બરાબર. એટલે બંને Q/2 ને Q/2 થઈ જશે, બરાબર. Q/2 અને Q/2, બરાબર. જઈ રહ્યું Q/2 અને Q/2 થઈ જશે, Q/2 અને Q/2, બરાબર. પછી જે Q/2 વાળો જે ગોળો હતો એને આની સાથે ટચ કર્યો છે, બરાબર. એટલે Q/2 + Q એટલે 3Q/2 હતું, એટલે 3Q/4 3Q/4 થઈ ગયું, બરાબર. આપણે વાત થઈ જ છે કે 3Q/4 3Q/4 થઈ ગયું. અને પછી આ સી ગોળો જે છે એને હવે આપણા પ્રશ્ન હવે જે નેક્સ્ટ પ્રશ્ન જે કરીએ છીએ એમાં આ સી ગોળાને હવે સાઈડમાં રાખી દીધો છે, બરાબર. તો એ અને બી વચ્ચે આપણે ફોર્સ પૂછ્યો છે, એ અને બી વચ્ચે ફોર્સ પૂછ્યો છે ડાયરેક્ટ, બરાબર. તો એ કેટલો હશે? તો આ થઈ જશે Q/2 ના થઈ જશે 3Q/4. ડન. આ ડાયરેક્ટ મેં લખી નાખ્યું. ઓકે, તો હવે ફોર્સ કેટલો હશે? ઓકે, તો ફોર્સ F = મતલબ F2 = જો F1 તો F જ હશે, F1 જે છે એ તો F જ હશે, મતલબ શરૂઆતમાં બંને ઉપર Q હોય ત્યારે. ઓકે, અને F2 ની વાત કરીએ તો કે Q/2 3Q/4 ના છેદમાં R². ડન. ઓકે, ચલો તો કેટલું થાય? 3/8 KQ² ના છેદમાં R². ઓકે, સો 3/8 યાની કે 3/8 આપણો જવાબ. ક્લિયર? ઓકે.